જગ્યાએ જાઓ તો કે મેરડીમાંનું દુઃખ છે, બીજી જગ્યાએ જાઓ કે ચોપડીમાંનું દુઃખ છે, ત્રીજી જગ્યાએ જાઓ તો સિકોતરનું દુઃખ છે, ચોથી જગ્યાએ જાઓ તો કે તમારી કુળદેવી આ નહીં આ છે, પાંચમી જગ્યાએ જાઓ કે તમારા પૂર્વ થયા છે, છઠ્ઠી જગ્યાએ જાઓ તો કે કોકે કરી નાખ્યું છે, સાતમી જગ્યાએ જાઓ કે કોકે મૂઠ મારી છે. મોનો કોનું તમે કોનું મોનો અને તમે બધું કરી થાક્યા અને કશું થયું? સમયની બરબાદી થઈ, પૈસાનું પોણી થયું અને માનસિક તમે પરેશાન થયા, વેમમાં મરી ગયા. બે ચાર લોકોના કહેવાથી ભગવાન નહીં, માતા નહીં, મારું કામ ના થયું, મારા જીવનમાં દુઃખ દૂર ના થયા તો હું માનું નહીં, તો તમારા માનવાથી કે ભગવાનનું અસ્તિત્વ નહીં પતી જવાનું. પણ હું માતા એવું કહીશ કે પરિસ્થિતિ બદલવાની જરૂર નહીં, પરિસ્થિતિ જેમ છે એવી પરિસ્થિતિ રહી નહીં તે ભગવાનનું નામ મુખે ચાલુ કરી દો. આપે રૂપે બહારની પરિસ્થિતિ અને અંતર આત્માની પરિસ્થિતિ ના બદલાઈ જાય. મારું નામ રામવારી મેરડી. રૂપિયાથી તમે બહારની પરિસ્થિતિ હરખી સેટ કરી દેશો, પૈસા આવી જશે તો તમે એક બે ચાર ઘર લઈ લેશો, ગાડી લઈ લેશો, દોરા લઈ લેશો, બધું લઈ લેશો, પણ જે ચિંતાઓ છે ચિંતાઓનો નાશ નહીં થાય પૈસાથી. થશે? કેમ કે જો ચિંતાઓનો નાશ રૂપિયાથી થતો હોત ને તો અજબોપતિ કરોડોપતિ વ્યક્તિ આ ચિંતાઓથી ઘેરેલો ના હોય. કમાઓ, હું એવું કહું છું, મહેનત કરો, કમાઓ. માતાજી ભગવાનની વિશ્વાસ છે એના બળથી કમાઓ, મહેનત કરો અને માતાને પ્રાર્થના કરો તમને કરોડપતિ અજબોપતિ એ બનાવી શકે છે. ના નહીં, પણ રૂપિયા લક્ષ્ય છે આ મગજમાંથી કાઢ નાખો. શું માતાજી કે રૂપિયા દાદા અને બધાની માંગે છે કે માડી અમારે બહુ તકલીફ છે, ચોકથી ચોક રસ્તામાં જતા હોય તો વિચાર કરે અહીંથી માં નીકળું છું અને ચોકથી હારો થેલો મળી જાય તો. પતિ પત્ની બાઈક ઉપર જતા હોય અને વાતો કરતા કરતા હારું આપણે અહીંથી રૂપિયાની બેગ મળી જાય કેવું નહીં, તો આપણે બધી શાંતિ થઈ જાય. અગર પૈસા જોઈએ છે તો માતાને માગો, ના નહીં કે માં મને પૈસા જરૂર છે પણ માં એટલા છે કે માં મારી જરૂરિયાત પૂરી થાય, મારા પરિવારની જરૂરિયાત પૂરી થાય અને બીજું બધું જે છે ને એ માં એ લોક કલ્યાણ માટે, લોક સેવા માટે, પશુ પક્ષીની સેવા માટે માં હું નિમિત્ત બનું અને મારા માધ્યમ રાખીને માં તું કોકના પેટમાં કંઈક અન્નનો દોણો પહોંચાડું ને માં, મારે એવું જોઈએ છે. તો મારા જેવી માતા ધન દોલત વૈભવ સંપત્તિ બધું આપે. દરેકના રામ, મારા અવસરના રામ, દરેક મારા વાલા એવા ભાવિક ભક્તોને આજે રવિવારના દિવસના ખૂબ જાજા રામ. તમને રામ છે, તમારી કુળદેવીને રામ, તમારા હૃદયમાં બેઠેલા દરેક ભગવાનને રામ, તમારા માતા પિતાને રામ, તમારા પરિવારને રામ, આ સમસ્ત સંસારમાં રહેતા દરેક જીવોને રામ. દર રવિવાર એક નવો ઉત્સાહ, એક નવા આનંદ સાથે દૂર દૂરથી મારા ભાવિક ભક્તો મારા દર્શન હેતુ આવતા હોય, મને માતા સાંભળવા આવતા હોય, કોઈ માનતા પૂરી કરવા આવતું હોય, કોઈ માનતા લેવા આવતું હોય. પણ જે જેવા ભાવથી મારે ત્યાં ધામ આવે એવા દરેકનું ભલું થાય, દરેકનું કલ્યાણ થાય, દરેક સુખી રહે એવી તમારા માટે મારા ભગવાનના મંગલ કામના કરું. દરેક સુખી રહે, દરેક આનંદિત રહે, દરેકના જીવનમાંથી દુઃખ દર્દ દૂર થાય
અને એમના ઘેર એમના જીવનમાં સુખ શાંતિનો પ્રકાશ થાય એવા મારા